વાયદા બજારના જે કંઈ પણ સંકેતો છે તેને જોતા આગળ શું ધ્યાન રાખવું તેને ફોકસ કરીએ. ચાર્ટ્સ માટે ચાર્ટ સમજવા જઈએ મારા સહયોગી યોમિક પ્રજાપતિ પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. નવા સપ્તાહની શરૂઆત ગેપ અપ ઓપનિંગ તો થઈ રહી છે, પણ પાછલા અઠવાડિયાના જે એફઆઈએસના ડેટા આવી રહ્યા છે ઇન્ટરેસ્ટિંગ છે. કેશ ફાઇનલી કેટલા સમય બાદ તેમણે ખરીદ્યું છે, જે એવું બતાવે છે કે કંઈક તો એમને રસ પડ્યો છે. આપણે જોયું છે કે નિફ્ટી ફ્યુચર્સ વારે વારે તેમણે ખરીદ્યા હતા ઓન ઓફ બેઝિસ પર, ફરી શુક્રવારે વેચી દીધા. બેંક નિફ્ટીમાં પણ પહેલાં તમને યાદ હોય તો જૂન મહિનામાં જ આપણે ફ્યુચર્સમાં સારું એવું બાઇંગ જોયેલું છે. તો હવે ધીરે ધીરે એમના ઇન્ટેન્શન્સ તો ચેન્જ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લેવલ્સની દ્રષ્ટિએ આ સપ્તાહ બહુ મહત્વનું રહેશે, કેમ કે એક દિવસ ઓછો છે. શું ધ્યાન રાખી રહ્યા છો? આજના ઇન્ટ્રાડે લેવલ્સ કયા ધ્યાન પર રાખીશું? ગુડ મોર્નિંગ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જો તો નવા સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે અને નવા સપ્તાહમાં સ્વાભાવિક છે કે ઘણું બધું અપ એન્ડ ડાઉન જોવા મળવાનું છે. હવે પ્રશ્ન એ છે કે ગયા અઠવાડિયે તમે જો મિક્સ પરફોર્મન્સ સાથે ક્લોઝ થયા હતા, 4 દિવસ તેજી અને 1 દિવસ પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. હવે આજે ગિફ્ટ નિફ્ટી પોઝિટિવિટી સાથે સંકેત છે, તો ઓપનિંગ બાદ આજે શું એક્શન જોવા મળી શકે, આવો એ આપણે વાત કરીએ. સૌથી પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે સમજીએ. ડેલી ચાર્ટમાં જો તમે નજર કરશો ને તો આપણને બિલકુલ તમે જુઓ ને તો આપણને જે શુક્રવારે એક ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો અને પછી તમે જુઓ તો ઉપલા સ્તરેથી આપણને કહેવાય ને જે 4 દિવસની તેજી બાદ છે પ્રોફિટ બુકિંગ આપણને જે જોવા મળ્યું શુક્રવારે. પરંતુ હવે આમાં થયું શું, તમારું 100 ડેમાં જે આવે છે 24,150. લાસ્ટ વીક પણ યાદ છે હું આ જ વસ્તુ બોલતો, 24,150 આ લેવલ કાં તો ડેલી કેન્ડલમાં ક્લોઝ જોઈએ કાં તો પછી રનિંગ માર્કેટમાં એટલીસ્ટ અડધો કલાકથી 1 કલાક એની ઉપર ટકવું જરૂરી છે. જો ટકીશું ને તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળી શકે. સો આજે આપણે જો ગેપ અપ ઓપનિંગ થઈએ છીએ, જે રીતે ક્લોઝિંગ છે આપણું તમે જો તો આપણને 24,013 આજુબાજુ. હવે આપણને 70-80 પોઈન્ટની મજબૂતી છે, એટલે ઓપનિંગ બાદ અગર જો તેજી આવે છે તો 24,150 આ મેઇન રેઝિસ્ટન્સ એરિયા છે. 24,150 થી 24,189 અગર આ લેવલમાં આવે તો માર્કેટ થોડું અટકી શકાય. પરંતુ જો એની ઉપર તમે ટકી જાઓ છો તો મોમેન્ટમ પછી આપણને ઉપરની તરફ 24,351 તરફ સીધું આપણને લઈ જઈ શકે છે. એટલે કે બીજા એના બાદ આપણને 150 થી 200 પોઈન્ટની તેજી આપણને જોવા મળી શકે. સો આજે ઓપનિંગ બાદ રેઝિસ્ટન્સ તરીકે 24,150, 24,189 આને લઈને ચાલીશું. એની ઉપર ટકી ગયા તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. નીચે સપોર્ટ તરીકે આપણે જો ધ્યાન પર રાખવું હોય તો એ આવશે તમારું 23,970 થી 23,888. 23,970 જે તમારું જોવા મળી રહ્યું છે એ પ્રમાણે તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ આપણને ખાસ કરીને જોવા મળી હતી તો સ્વાભાવિક છે કે તમે જુઓ તો આપણને 23,970 કે ત્યાં તમને એક સરસ સપોર્ટ આપણને જોવા મળી રહ્યો હતો. લાસ્ટ વીક પણ તમે જુઓ કે 24,000 નીચે જાય તો આપણને ત્યાંની ખરીદારી પણ આવી જતી. તો એ સેમ વે તમે જુઓ તો 23,888 પણ લેવલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ આજે ઓપનિંગ બાદ સ્વાભાવિક છે કે 24,000 લેવલ એની ઉપર ટકવું જરૂરી છે. 24,000 ઉપર ટકીશું તો આ લેવલ પણ તમને સપોર્ટ તરીકે કામ કરવાનું છે. સો ક્લિયર એક જ વસ્તુ આપણે ધ્યાન પર રાખીશું, અગર જો ઓપનિંગ બાદ ઘટાડો આવે છે તો 24,000 થી 23,970 આ એક છે ને સપોર્ટ ઝોન છે, જ્યાં બાઇંગ આપણને એક જોવા મળી શકે છે. અને ઉપરની તરફ તેજી આવે તો 24,150 એક રેઝિસ્ટન્સ એરિયા છે જ્યાં અટકી શકે ગાડી. અને જો ત્યાં અટકીને પછી ફર્ધર તેજી બતાવે છે તો ઉપર 24,350, 24,400 લેવલ જોવા મળી શકે. વાત કરીએ હવે વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટ જો તમે નજર કરો તો અહીંયા પણ આપણને જે રીતે મોમેન્ટમ ખાસ કરીને જોવા મળ્યું છે તો વીકલી ચાર્ટ તમે નજર કરો આપણને કેન્ડલ બિલકુલ પ્લસ સાઇન ડોઝી કેન્ડલ, પરફેક્ટ ડોઝી કેન્ડલ જોવા મળી છે. પરંતુ અહીંયા પોઝિટિવિટી વાત શું છે ખબર છે કે તમારું જે 100 વેમાં જે છે એ છે 23,950 અને એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. પરંતુ અહીંયા હાઈ શું બન્યો તો 24,189. એટલે સ્વાભાવિક છે મેં તમને શરૂઆતમાં જ કીધું ડેલી કેન્ડલમાં તેજી આવે તો 24,189 વાળો જે રેઝિસ્ટન્સ એની ઉપર ક્રોસ ઓવર થવું થશે તો આપણને શું બનશે, હાયર હાઈ બનશે. અને એ હાયર હાઈની જર્ની ભાઈ 24,350, 24,400 તરફની જોવા મળી શકે છે. સો ઘટાડામાં 24,000, 23,950 આ એક લેવલ છે કે જ્યાં મેક્સિમમ સપોર્ટ આપણને જોવા મળ્યું છે. વાત કરીએ હવે આપણે 15 મિનિટ. 15 મિનિટમાં તમને એક જ વસ્તુ હાઇલાઇટ કરાવું છે દર્શક મિત્રો, ગુરુવાર અને શુક્રવારના છેલ્લો અડધો કલાક. 15 મિનિટ જો તમે નજર કરો તો છેલ્લા અડધો કલાકમાં આપણને જોવા મળશે કે જે રીતે તમે જુઓ તો આપણને બંને દિવસ શું હતું કોમન, એક રિકવરી સરસ જોવા મળતી. એક 15 મિનિટનો ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવીએ તો 15 મિનિટમાં તમે જુઓ તો આપણને જે રીતે જોવા મળી, તમે એક વખત જોશો ને તો 15 મિનિટમાં એક વખત તમે જોજો તેમાં આપણને છેલ્લા 15 મિનિટ બંનેમાં આપણને છે ને એક વોલ્યુમ સરસ ક્રિએટ થતું જોવા મળ્યું છે. તેના કારણે ચાન્સીસ છે કે આપણને મોમેન્ટમ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. તો એ પણ આપણે ધ્યાન પર જરૂરથી રાખીએ. એક વખત ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે 24,000 જે મેઇન કહેવાય ને કે લેવલ છે, કારણ કે ત્યાં કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ બંને તરફથી આપણને ફાઇટ જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે એક્શન આપણને જોવા મળી રહી છે. બંનેમાં 1-1 કરોડ છે. ઓપનિંગ બાદ 24,000 ઉપર ટકી જઈશું તો આપણને અહીંયા પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવશે અને કોલ રાઇટર્સનો અહીંયા ડાઉન જશે. અને જે જરૂરી છે માર્કેટમાં અહીંયા તેજી માટે, સો 24,000 આજે ઓપનિંગ બાદ મેઇન પરીક્ષા રહેવાની છે, મેઇન મેક ઓર બ્રેક લેવલ છે કે જેનું આપણું ધ્યાન જરૂરથી હોવું જોઈએ. ક્લિયર. અને ઉપર નવી તેજી માટે
24,200 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે, 24,100 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે. અહીંયા બધી જગ્યાએ પુટ રાઇટર્સ ગયા હતા કારણ કે સ્વાભાવિક છે કે શુક્રવારનો દિવસ પ્રોફિટ બુકિંગ વાળો હતો, પરંતુ હવે આજે તેજી સાથે ઓપનિંગ થઈ રહ્યા છે તો બસ ફોકસ આપણે 24,000 રાખીશું. ઓપન ઇન્ટરેસ્ટમાં બહુ આપણે મગજ નહીં દોડાવું, બસ 24,000 લેવલ જો ટકે છે ને તો મોમેન્ટમ આપણને ઉપર ફર્ધર સારી તેજી જોવા મળી શકે અને કોલ રાઇટર્સ તરીકે આપણે 24,200 આ બે લેવલનો ફોકસ કરીશું. 24,000 24,200. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ તમે જો તો જે રીતે અહીંયા પણ આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તમે અહીંયા નજર કરો તો અહીંયા પણ કેન્ડલ સેમ 4 દિવસ તમે જો તો આપણને સરસ ધીરે ધીરે ઉપર ગયા અને પછી તમે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પ્રોફિટ બુકિંગમાં થઈ શું ખબર, આ જે રેન્જ છે હું તમને બતાવીશ, એ રેન્જની અંદર તમે આવી ગયા છો. રેન્જ શું હતી તમારી, નીચેની તરફ 57,000 અને ઉપરની તરફ 57,800 નું લેવલ હતું, રાઈટ, 57,800. એટલા માટે આ રેન્જની બહાર જવું જરૂરી છે. ક્લોઝિંગ આપણું કેટલું આવ્યું, 57,685. આજે જો નિફ્ટી મજબૂત ઓપનિંગ બતાવશે તો બેંક નિફ્ટી બી ચાલો હોપ રાખીએ કે ત્યાં પણ મજબૂત ઓપનિંગ થાય. તો આજે એક સિમ્પલ લેવલ તમને કોને ધ્યાન પર રાખીશું, 57,800 થી 58,000. ક્લિયર, આ 200 પોઈન્ટની રેન્જ છે રેઝિસ્ટન્સ તરીકે. નિફ્ટીમાં 24,150 છે, અગર એની ઉપર જઈએ તો ફર્ધર તેજી જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી 57,000 થી 58,000 આજે ઓપનિંગ આની વચ્ચે થવાના ચાન્સીસ છે. અગર 58,000 લેવલ જો તમે અડધો પોણો કલાક બેંક નિફ્ટીમાં ટકાવી દો છો તો એ મોમેન્ટમ આપણને ઉપરની તરફ સીધા 58,350 અને પછી સીધા આપણને 58,800 એટલે કે આ લેવલને આપણે અહીંયા ચેસ કરતા જોઈ શકીશું. સો ક્લિયર, આજે 58,000 ઉપર ટકવું જરૂરી છે. બેંક નિફ્ટીમાં ટકીએ છીએ તો ઉપર 58,350 58,800 જોવા મળશે. નીચે સપોર્ટ તરીકે વાત કરું તો આજે ઓપનિંગ બાદ 57,500 નું લેવલ ટકવું જરૂરી છે. આ એક સપોર્ટ તરીકે કહું છું. અને કહેવાય ને બાય ઓન ડિપ્સ ક્યાં સુધી કરીશું, 57,000 સુધી. 57,000 નીચે થાય તો પછી થોડા સાવચેત થઈ જઈશું. સો ક્લિયર, નવી તેજી માટે 58,000 ઉપર ક્રોસ થવું જરૂરી છે. 57,500 તે એક લેવલ છે કે જે સપોર્ટ તરીકે જોઈશું ઓપનિંગ બાદ, અને બાય ઓન ડિપ્સ આપણે 57,000 સુધી કરીશું કારણ કે એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તમારું જોવા મળી રહ્યો છે. વાત કરીએ વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં પણ તમે જો તો મોમેન્ટમ અહીંયા જે જોવા મળી રહ્યું છે, સ્વાભાવિક છે કે ઉપરની તરફ તમે હાઈ જશો તો તમારો 58,000 આજુબાજુ તમને જોવા મળશે. 58,021 તમારો હાઈ હતો, એટલા માટે પહેલા 58,000 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા મેં તમને કીધું શરૂઆતમાં 58,000 ઉપર જશો ફર્ધર તેજી આવશે, કારણ કે 58,000 ઉપર જશો ને તમે તો આપણને ફર્ધર હાયર હાઈ બનશે અને એ હાયર હાઈ આપણને છેલ્લા 3 અઠવાડિયાથી બની જ રહ્યા છે. તો પછી ડાયરેક્ટ આપણે આ મોમેન્ટમ જોવા મળશે અને એ મોમેન્ટમ તમારી છે ને ઉપરની તરફ પહેલા 58,800 આવે છે અને 58,800 બાદ ટકી જશો તો 60,000 પણ લેવલ પોસિબલ છે. સો 57,000 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા જ્યાં સુધી ના તૂટે તો ચાન્સીસ છે કે માર્કેટ આપણને અહીંયાથી 60,000 તરફની પણ જર્ની બતાવી શકે છે. બસ પરંતુ સિમ્પલ 58,000 ઉપર ક્રોસઓવર હાઈ રાઈ બનવા જરૂરી છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો જે રીતે અહીંયા પણ આપણને જોવા મળે છે તો ઓપન ઇન્ટરેસ્ટમાં 58,000 લેવલ કે જે તમને જોવા મળશે હાઈએસ્ટ કોલ રાઇટર્સ. એટલે તમે જો 58,000 કેટલી બધી જગ્યાએ હાઇલાઇટ થઈ રહ્યું છે, ડેઇલી કેન્ડલમાં, બીજું તમે જો તો આપણને વીકલી કેન્ડલમાં, અને ત્રીજી વસ્તુ ઓપન ઇન્ટરેસ્ટમાં. એટલા માટે આજે મેઇન પરીક્ષા થવાની છે. 58,000 ઉપર જો ટકશો ને તો મોમેન્ટમ સરસ આવશે. 57,500 જે મેં તમને કીધું સપોર્ટ તરીકે લઈને ચાલીશું, ત્યાં કેટલા છે 8 લાખ છે અને એડિશને સૌથી હાઈએસ્ટ ત્યાં જ થયું શુક્રવારે 1.25 લાખ. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે આજે ઓપનિંગ બાદ 57,500 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે, 58,000 નવી તેજી માટે કોન્ફિડન્સ આપશે. 57,000 ઓવરઓલ આખું સપ્તાહનું આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સેમ વે નિફ્ટીમાં 23,800 છે જે ઓવરઓલ સપ્તાહનું કહેવાય આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 24,000 તમારું મેક ઓર બ્રેક લેવલ જે ઉપર ટકી જશું તો મોમેન્ટમ સરસ આવશે અને નવી તેજી માટે કોન્ફિડન્સ નિફ્ટીમાં 24,150 આ લેવલ ઉપર જો જઈશું અને ટકીશું ને તો મોમેન્ટમ આપણને જબરદસ્ત કહેવાય ને ઉપરની તરફ 24,350 24,400 સુધીની પણ આપણને જોવા મળી શકે છે. યસ.